દાડો મીટિંગ ના હોય તારે બધા કંઈક બેસીને એડજસ્ટ કરો ને, કેવી રીતે બેસાય એકબીજા બેસવું એ રોજ. અમુક તો બધી ફિક્સ જ જગ્યા હોય છે ને, ક્યાં ઊભા રહેવું ને કેવી રીતે ઊભા રહેવું. ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 134મી જન્મજયંતિ અંતર્ગત તુરી બારોટ સમાજ સેવા સંઘ ગુજરાત દ્વારા આયોજિત માતૃપિતૃ વંદના કાર્યક્રમ, ભીમ ડાયરો તથા સન્માન સમારોહ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત અમારા સાંસદ શ્રી ભરતસિંહ ડાભી, પ્રદેશના મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, પ્રદેશના સહપ્રવક્તા શ્રી જયરાજસિંહ પરમાર, સમાજના પ્રમુખ ડૉક્ટર શૈલેષભાઈ તુરી, નિવૃત્ત અધિકારી તથા પૂર્વ પ્રમુખ શ્રી RM જાદવ, નાયબ વિકાસ કમિશનર શ્રી મુકેશભાઈ પરમાર, સમાજના ગૌરવ એવા ડૉક્ટર હર્ષદભાઈ વૈદ, ડૉક્ટર અનિલભાઈ સુથાર, ડૉક્ટર નિપુલભાઈ નાયક, આમંત્રિત સૌ મહાનુભાવો, સમાજના વિવિધ ક્ષેત્રના સૌ અગ્રણીઓ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ સમાજના ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય ભીમ. બે ત્રણ વસ્તુ અહીંયાથી કીધી છે તો પહેલાં એનું કરી દઈએ એટલે તમને બધાને આનંદ. તમારે જગ્યા તો તમારે શોધી કાઢવી પડે. ગાંધીનગરની પેરીફરીની બહાર છે જ નજીક, એટલે આમ તમારે સેન્ટર ગણાય, કારણ કે અહીંયા કિંમત બહુ વધારે હોય એટલે એમાં બહુ પડવું નહીં આપણે. જેટલી ઝડપથી તમે જમીન શોધી નાખશો એટલી તમને ઝડપથી અમે આપી દઈશું. બાકી તો બીજા બે ત્રણ મુદ્દા એમણે કીધા છે કે ભાઈ સમાજ દ્વારા જૂની લુપ્ત થઈ રહી છે, જે ભવેઈના એમના ઉંમરે થઈ હશે, બીજા નવા શીખ્યા છે, નવા કરી રહ્યા છે, એમાં શું કરી શકાય એ તમારા તરફથી કંઈક આયોજન લઈને આવજો, અમારામાંથી કોઈને મળજો તમે, એમાં પણ વિચારીને કંઈક. કારણ કે આપણે તો વડાપ્રધાન શ્રી હર હંમેશ કહે છે કે જેને કોઈ પૂછતુંય નથી એને આપણા મોદી સાહેબ પૂજે છે. એટલે અમે તો એમની પ્રેરણાથી કામ કરી રહ્યા છીએ, એટલે અમારે એમાં કંઈ તમારામાં કમી નહીં આવવા દઈએ. અમે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે તેમના યુગ કાર્યને યાદ કરીને તેમની સ્મરણ વંદના કરું છું અને તેમની દિવ્ય ચેતનાને વંદન કરું છું. ડૉક્ટર બાબા સાહેબ આપેલા બંધારણના અંગીકરણને પણ 75 વર્ષ આ વર્ષે થયા છે, એટલે કે એક અર્થમાં આ વર્ષની તેમની જન્મજયંતિ આપણા સૌ માટે વિશેષ અવસર છે. આપણું બંધારણ જે દેશના દરેક નાગરિક માટે ધર્મગ્રંથ ગણાય તેવું છે, તેમાં બાબા સાહેબે સૌને એક બની, સંગઠિત બની, શિક્ષિત બનીને વિકાસ માટેનું દિશા દર્શન આપ્યું છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આપણને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રથી વિકસિત ભારતની દિશા આપી છે. આજે 134મી આંબેડકર જયંતિએ તુરી બારોટ સમાજ સેવા સંઘના આયોજનમાં પણ વડાપ્રધાનશ્રીનો મંત્ર સાકાર થયો છે. મને જાણવા આવ્યું છે કે છેલ્લા 3 વર્ષથી આંબેડકર જયંતિની ઉજવણી આપ સૌ સાથે મળીને રાજ્યના અલગ અલગ જિલ્લામાં કરતા આવ્યા છો. આજે અહીં માતૃપિતૃ વંદના, ભીમ ડાયરો અને તુરી બારોટ સમાજના તેજસ્વી છાત્રો આજે આપણે અહીંયાથી સન્માન કર્યું છે. એ બધા જ છાત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આયોજન માટે પણ આયોજનકર્તાઓને પણ ખૂબ અભિનંદન પાઠવું છું. તુરી બારોટ જ્ઞાતિ તો પરંપરાગત કલા સંસ્કૃતિના વારસાને જાળવવાનું કામ કરતી જ્ઞાતિ છે. વડાપ્રધાન મોદી સાહેબે આપણી વિરાસતોનો ગૌરવ કરીને વિકાસ મંત્ર વિકાસ બી વિરાસત બીની આપ્યો છે.
તુરી બારોટ સમાજ તો પ્રાચીન કાળથી જ આવી સંગીત સહિત અનેક કલા વિદ્યાની વિરાસતનું ગૌરવ ધરાવે છે. હમણાં ડૉક્ટર સાહેબ અહીંયાથી કહેતા હતા એમ કે કહેવત છે કે તુરી સમાજનું બાળક રડતું હોય તો એ રાગમાં રડે. એટલે લોકજીવનમાં આવી કહેવતો એમને એમ નથી પડી જતી હોતી. સદીઓના અનુભવ પછી આ કહેવત ઉતરતી હોય. એટલે સદીઓના અનુભવ પછી આ કહેવત ઉતરી છે ત્યારે એ કહેવત કલા પ્રત્યે તમારા સમાજની સાધના અને સમર્પણ દર્શાવે છે. એક સમયે આપણે ત્યાં જ્યારે ટીવી, રેડિયો, સિનેમા જેવા આજના જમાનાના મનોરંજનના સાધનો ન હતા ત્યારે તમારા સમાજે લોકોને ભવાઈ અને ડાયરા દ્વારા લોક મનોરંજન પૂરું પાડ્યું છે. એક તરફ કલા સાધના કરી છે તો બીજી તરફ સમાજના ઘણા પરિવારોને ચોપડા, રેકર્ડ રાખવાનું, ઇતિહાસ સંવર્ધનનું કાર્ય પણ તમે કર્યું છે. તુરી બારોટ સમાજ પરંપરાને જાળવીને પ્રગતિના માર્ગે અગ્રેસર બન્યો છે. આજનો આ કાર્યક્રમ તેનું જીવંત ઉદાહરણ છે. ડાયરો તો ગુજરાતીઓ માટે મનોરંજનની સાથે જનજાગૃતિનું ઉત્તમ માધ્યમ રહ્યો છે. ભીમ ડાયરો તો બાબા સાહેબની સ્મૃતિને, એમના જીવન સંઘર્ષને, એમણે આ દેશ માટે કરેલા બલિદાનને વંદન કરવાનો અવસર છે. ભારતીય જનતા પાર્ટીએ 24 એપ્રિલ સુધીને, આજથી 24 એપ્રિલ સુધી, 24 એપ્રિલ સુધી છે ને, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સન્માન અભિયાન ચલાવવાના છે. અને આ અભિયાન અંતર્ગત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો લોકો સુધી પહોંચાડવાનું કાર્ય થવાનું છે. બાબા સાહેબની વંદનાના આ આંબેડકર જયંતિના અવસરે આપણે સૌ વિકસિત ભારતના નિર્માણ માટે રાષ્ટ્રવંદનાનો સંકલ્પ લઈએ. એ જ બાબા સાહેબે આપેલી સાચી અંજલિ છે. વિકસિત ભારતના નિર્માણ માટે વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આપેલા 9 સંકલ્પો સાકાર કરવા માટે આપણે પ્રતિબદ્ધ થઈએ. આ 9 સંકલ્પો હું તમને કહું, આમ જેટલા થાય એટલા આપણાથી બધાએ કરવા જોઈએ. આપણાથી જે શક્ય હોય એ કરવાનો. આપણે સમાજ માટે, આપણે આપણા પોતાના માટે તો જીવીએ જ છીએ, પણ સમાજ માટે પણ આપણી પ્રતિબદ્ધતા હોવી જોઈએ દરેક જણે. એમાં તમે કે હું બે જુદા નથી, એક જ છીએ એમ સમજીને આપણે બધાએ કામ કરવું જોઈએ. કેચ ધ રેઇન, પાણી જે વાપરીએ છીએ તો આપણા ભવિષ્ય માટે બચાવવાની વ્યવસ્થા શું હોઈ શકે એ અભિયાન માનનીય વડાપ્રધાનશ્રીએ આપ્યું છે. તો એમાં જેટલું કામ આપણાથી થઈ શકે એ કરવું જોઈએ. એક પેડ માં કે નામ, એટલે ગ્રીન જેટલું વધારીશું આ ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર નીકળવા માટે એક પેડ માં કે નામ, એટલે જેટલા બને એટલા ઝાડ, જ્યાં બને ત્યાં, આપણી જ્યાં જગ્યા મળે ત્યાં એક ઝાડ આપણે આપણી માતાના નામે ઉછેરીએ. સ્વચ્છતા અભિયાન ચલાવવું જોઈએ. સ્વચ્છતા તો આપણા સંસ્કારમાં જ આવી જવું જોઈએ કે ભાઈ આપણે આપણા સ્વભાવમાં સ્વચ્છતા આવી જ જવી જોઈએ. કોણ શું કરે છે જોવાનો કરતાં આપણે ગંદકી નથી કરવી ક્યાંય. જાહેરમાં આપણાથી ગંદકી ન થાય એનું ધ્યાન રાખીએ તો પણ ખૂબ મોટી આપણને કહેવાય કે સમાજ સેવા આપણે કરી શકીશું. વોકલ પ્રાકૃતિક ખેતી છે, વોકલ ફોર લોકલ છે, એટલે કે આપણે જે પણ રોજિંદા જીવનમાં વાપરતી વસ્તુ આપણી ભારતની છે કે આપણા રાજ્યની છે એ આપણે ધ્યાન આપવું જોઈએ. આપણી યોગ તથા રમતગમતને જીવનનો ભાગ બનાવવો અને દેશ દર્શન, આપણે ફોરેન ભરવાનું આપણા બધા એના મગજમાં હોય કે આપણે ફોરેન ફરવું છે અને ફરવાનો વાંધો નથી, પણ પહેલાં આપણો દેશ અને આપણું ગુજરાત પણ સાથે સાથે ફરવું જોઈએ. અને તો જ આપણે આપણી સંસ્કૃતિ તો જાણી લઈએ, પછી આપણે બીજાની જાણીશું. આપનો સમાજ તો પરંપરાગત રીતે વારસા વિરાસતનું ગૌરવ અને સંવર્ધનનું કાર્ય કરતો આવ્યો છે. લોક જાગૃતિના કાર્યો દ્વારા એક રીતે તમારા સમાજે રાષ્ટ્ર સેવામાં પણ યોગદાન આપ્યું છે. વિકસિત ભારત માટેના તમામ સંકલ્પો જનભાગીદારીથી પાર પાડવામાં અને વધુને વધુ લોકો સુધી આ સંકલ્પનો સંદેશો એ તો તમે પહોંચાડી શકશો ને. આ બધા 9 સંકલ્પો તો લોકો સુધી પહોંચાડવામાં કામ આપણે કર્યું છે અત્યાર સુધી. અત્યારે ફરીથી એક વખત વધારે આ એક મોટું કામ છે, બહુ મોટું કામ છે. પહોંચાડવા તુરી બારોટ સમાજ સક્રિય યોગદાન આપશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.